સોમનાથમાં ચૂંટણી પ્રચારમાં બે કોળી નેતાઓ આવી ગયા આમને સામને। ગીર સોમનાથમાં પણ પ્રચાર યુદ્ધ સાતમા આસમાને છે। ભાજપ કોંગ્રેસના નેતાઓએ પ્રચાર કરવાના મુદ્દાઓ બદલી આક્રમક નિવેદનો શરૂ કર્યા છે, ત્યારે બે કોળી નેતાઓ આમને સામને આવી ગયા। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 1995 પહેલાનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત કેવું હતું તે આજની યુવા પેઢીને ખબર જ નહીં હોય। તો ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે કહ્યું કે 1995 પછી જન્મેલા યુવાનો કોંગ્રેસના ભવ્ય ઇતિહાસથી અજાણ છે। અહીંયા ઘણા વડીલો બેઠા છે, એ વડીલોને આપણે આજની પેઢી કદાચ પૂછે કે 1995 પહેલાનું ગુજરાત કેવું હતું, દરિયાકાંઠો કેવો હતો, તો એ વડીલોએ એ સમય જોયો છે કે પાણી માટે થઈ અને ટેન્કરો લાવવા પડતા। જ્યારે 95 માં જન્મ થયો, 95 અને પછી ત્યાર પછી 2000 અને ત્યાર પછી જેમ જેમ એને સમજણ થતી ગઈ અને સમજતા થયા અને ઘરમાં ટીવી ખોલે તો એને કમળ અને નરેન્દ્ર મોદી દેખાય। એને ક્યારેક પંજો અને કોંગ્રેસ શું છે એને ક્યારેક એમને ઘરમાં જોયા નથી।